આમ આદમી પાર્ટીનો સૈનિક છે. આ ત્રણ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યા. અને મિત્રો, આજે ભાજપ વાળા મીટિંગો કરતા થઈ ગયા અને એવું કહે છે. ગઈકાલે હું વડોદરામાં હતો તો બે ભાજપ વાળા ત્યાંથી રસ્તામાંથી મળી ગયા. મને કે સુદાનભાઈ, હવે અમને કઈક બીક લાગે છે. એટલે મેં કીધું લાગે છે કે નહીં, લાગે છે કે નહીં? મને કે હવે લાગે છે. मैं कीधु हजू तो ट्रेलर है, पिक्चर अभी बाकी है. तो मैं बड़ी बात करना निकलियो એટલે મેં શું લાગે તમને? બીક લાગે છે? મને કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં સૈનિકોમાં તાકાત છે એવી કોઈ પાર્ટીના સૈનિકોમાં તાકાત નથી. આ તમારી જીત છે. આજે મિત્રો ગામ આખું મને એમ કે સુદાનભાઈ તમે ટાઈગર ટાઈગર. મેં કીધું ટાઈગર એટલા માટે છે કે પાછળ આવા સિંહને સાવજો જેવા સૈનિકો. તમારી તાકાત તો તમારી તાકાત છે. એને મને એવી વાત કરી કે સુદાનભાઈ એક બાજુ 1000 ભાજપના કાર્યકર્તાઓ ઉભા હોય મારા, અને એક બાજુ તમારો પીડો ખેસ કરીને આમ આદમીનો એક ઉભો તો એક 1000 બરોબર છે. પણ મિત્રો તાકાત આવી ક્યાંથી? અને આખા ગુજરાતમાં લહેર કેમ છે કે ભાઈ વિસાવદરની જીતનો ઉત્સાહ જુઓ તમે. માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જ નથી, ઘરે ઘરમાં છે, દરેક લોકોમાં છે. એવા ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો કે જે લોકો સાચી ભાજપ જોડે જોડાયા હતા, ઈ લોકોમાં પણ ઉત્સાહ છે વિસાવદરની જીતનો. શું કામ? મિત્રો 30 વર્ષથી ભાજપે લૂંટ ચલાવી છે. મિત્રો મને એટલું દુઃખ થયું છે જ્યારે ભાજપના નેતાઓ, મિત્રો તમે 5 લાખનો ભ્રષ્ટાચાર કરો, એકાદ બ્રિજ ખાઈ જાઓ, વાંધો નહીં, હાલો અમે તમને માફ કરી દઈએ. એકાદ ખાઈ જાઓ, રોડ ખાઈ જાઓ, વાંધો નહીં. મિત્રો મનરેગા યોજના 100 દિવસની રોજગારી આપવાની યોજના છે કેન્દ્ર સરકારની. અને ઈ ગરીબોને માટે છે કે જેમને કોઈ રોજગારી નથી મળતી, તો ઈ મારો ગરીબ ભાઈ બહેન કોઈને હાથ લાગો ન કરવો પડે એટલે 100 દિવસની રોજગારી આપવાની ફરજિયાત મનરેગા યોજના છે. અને જેથી ઈ 100 દિવસમાં જે નાણાં મળે મજૂરીના, તો ઈ મજૂરીના નાણાંથી એ અનાજ કરિયાણાના દુકાનવાળાનું બિલ ચૂકવી શકે. ઈ ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય તો ભાડા ચૂકવી શકે. પોતાના દીકરા કે દીકરી માટે ભણાવવા માટે બે ચોપડા લેવા હોય તો એના ચૂકવી શકે. આવા કામ માટે છે કે નથી? સાચું કે નહીં? હું સાચું બોલું છું? તો મિત્રો આજે ગરીબ લોકોની આંતરડી બાળી આ લોકોએ. ભાજપે મિત્રો 100 કરોડનું નહીં, 200 કરોડનું નહીં, 500 કરોડનું નહીં, 1000 કરોડનું નહીં, 1500 કરોડનું નહીં, 2000 કરોડનું નહીં, 2500 કરોડ રૂપિયા ગરીબોના ખાઈ ગયા. રામ નારાયણ. આજે મારું લોહી ઉકળી જાય છે. અંબોજી પકડી લેવાની ઈચ્છા થાય, પણ ના કરે. પણ લોહી ઉકળી જાય ગરીબોના ખાવ છો તમે. તમારા બચ્ચા ખાવ રોજાની પાસે ગયા જાઓ, એ એમ જ તમને 2000 કરોડ રૂપિયા આપી દેશે. પણ મારા ગરીબ આદિવાસીઓના આનાથી મિત્રો ભાજપ વાળા અટક્યા નહીં. એમણે જ્યારે આ આદિવાસી સમાજનો હમણાં પ્રવીણભાઈએ વાત કરી, અમે હમણાં સર્કિટ હાઉસે ગયા હતા, ત્યાં પણ લોકો કાગડિયા લઈને આવ્યા, સાહેબ અહીંયા એ મનરેગામાં કૌભાંડ થયું છે. હવે સાંભળજો, આદિવાસી સમાજનો સાચો હીરો છત્રભાઈ
જેઠાભાઈએ મને ફોન કર્યો, મને કે પ્રમુખશ્રી આ લોકોએ હજારો કરોડ રૂપિયા ખાઈ ગયા છે, અમારા આદિવાસીઓના છે, જ્યાં સુધી અમને ન્યાય નહીં અપાવો ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. મેં કીધું તમને એકલાને નહીં, અમને બધાને જ્યાં સુધી આદિવાસીઓને ન્યાય ન અપાવીએ ત્યાં સુધી ગોળી ખાવા માટે આપણે તૈયાર રહેવું પડશે. મિત્રો આ મુદ્દો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. ભાજપના મંત્રી સામે પડ્યા, ભાજપના મંત્રીના દીકરાઓને જેલમાં નાખ્યા. પણ એટલું નહીં, એકલા બે મંત્રીઓના દીકરા જ નથી, આખી ભાજપ કરોડો રૂપિયા ખાઈ ગઈ છે. આજે આખી ભાજપ કરોડો રૂપિયા ખાઈ ગઈ છે મિત્રો. અને ચિંતાની વાત ત્યાં થઈ કે જ્યારે ચેતરભાઈએ એક પછી એક કૌભાંડો ખોલવાનું નક્કી કર્યું તો આ ષડયંત્ર તોડકીએ ચેતરભાઈ ઉપર ખોટો કેસ કરવાની હિંમત કરી છે. આનો બદલો લેવો પડે કે ના લેવો પડે? જોરથી બોલો, લેવો પડે કે ના લેવો પડે? મિત્રો ભાજપ પર દેખાડી દેવું પડે કે ના દેખાડી દેવું પડે? મિત્રો જેટલા લોકો ફેસબુક મોબાઈલ વાપરે છે બધા લાઈવ કરો, આજે ભાજપનો મેસેજ આપવો છે. અને એવો મેસેજ આપવો છે મુચિશિયાઓને કે આ માત્ર ચેતર વસાવા ઉપર કેસ નથી. ચેતર વસાવાને 10 દિવસ કે 15 દિવસ જેલમાં રહેવાથી ફરક નહીં પડે, પણ આ આખા આદિવાસી સમાજનું અપમાન છે સાહેબ. અપમાન છે કે નથી? આદિવાસી સમાજના નાણાં ખાઓ છો, એને આપતા નથી. સરકારી નાણાં આવે છે, એ તમારા ઘરમાં લઈ જાઓ છો અને એનો અવાજ ઉઠાવે એને પાછો જેલમાં નાખો છો. અને ઈ પણ ગ્લાસનો ગામ આવેલો, બોલો, કાચના ગ્લાસનો. આ તમને ખબર હોય કે નહીં ખબર હોય મને ખબર નથી, પણ કહેવા માંગુ છું મિત્રો કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મારી આપ સૌને વિનંતી છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જવાબ આપવો છે કે નથી આપવો? આપવો છે કે નથી આપવો? અને મિત્રો તમે તૈયાર થઈ જાઓ ચૂંટણીઓ લડવા માટે. હવે ભાજપના ભરોસે બેસાય એમ નથી. આ ગુજરાતનું શાસન ભાજપને અપાય એમ નથી. એક એક દિવસ મિત્રો ગુજરાત પાછળ જઈ રહ્યું છે. મિત્રો આપણા ઘરમાં 10 લોકોનો પરિવાર હોય અને કોઈ એવા વ્યક્તિને આપણે ઘર ચલાવવા આપી દઈએ કે જેને રૂપિયાનું મેનેજમેન્ટ ન આવડતું હોય, કમાતા ન આવડતું હોય, તો ઘર ડૂબી જાય કે ન ડૂબી જાય? જમીન વેચવી પડે કે ન વેચવી પડે? આખી ભાજપના મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓની ફોજ એવી છે કે જેને ઘર ચલાવતા નથી આવડતું ને એને સરકાર આપી દીધી છે, આપી દીધું છે. તમે જુઓ, એટલે આજે હું જ્યારે વડોદરાથી નીકળ્યો, મિત્રો મને ફોન આવ્યો, મને કે સુદાનભાઈ ફરીથી દુર્ઘટના થઈ, 3 લોકોના મૃત્યુ થયા, રસ્તામાં આવતા હતા મિત્રો 9 લોકોના મોત થયા. બ્રિજ ખાઈ ગયા. એ કારબંધાઓ, હે આ કમર કટાવાનું કરવું શું? કમર કટાવાની કઈ દવા કરવી પડશે આપણે, પણ આને ખબર નથી. આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડ્યું છે તો કમર કટાવો, તમને તો ચપટી વગાડી. મિત્રો 9 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અહીંયાથી હું એ બ્રિજની મુલાકાતે જવાનો છું. ચિંતા એ નથી કે આ બ્રિજ તૂટી ગયું, ચિંતા મિત્રો એ છે કે આ બ્રિજની સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી, સ્થાનિકોએ વિડીયો બનાવ્યા, સ્થાનિકોએ કીધું કે આ બ્રિજ ઉપર હાલી નથી શકાતું અને તમે વાહનો ચલાવડાવો છો, કોક મરી જશે. અને આજે મિત્રો આ ગુજરાતના નાગરિકોએ ભ્રષ્ટ ભાજપના અણવહીવટના અને ભ્રષ્ટાચારના કારણે લોકો ગુમાવ્યા. આ માનવતનો કેસ થવો ના થવો જોઈએ, પણ આ લોકો ઉપર નહીં થાય. એને એવો અહંકાર છે કે અમારી સરકાર છે, 2 માણસ મરી જશે, 10 માણસ મરી જશે, લોકો ભૂલી જશે. પણ હું ભાજપ વાળાને કહેવા માંગુ છું, ઈશ્વરનો ડર રાખો. હે,
ઈશ્વરનો ડર રાખો. ભગવાન પણ ઉપર છે. આપણે સૌ ઈશ્વરના આપેલા છીએ. જ્યારે આ ધરતી ઉપરથી જાશું, ભગવાન તમને પૂછશે કે હે ભાજપિયાઓ, તમે શું કર્યું? તો ભાજપ વાળા શું જવાબ આપશે? કે અમે બ્રિજને આદિવાસીઓના ખાઈ ગયા રૂપિયા. એ કહેશે ગરીબોના, દલિતોના, શોષિતોના, વંચિતોના. અરે મિત્રો, સારી છાતીએ લડવાનું હોય, યુદ્ધ બરાબર ન થાય. તમે અદાણીને ફોન કરો, અદાણીને એમ કહો તને જેલમાં નાખી દેશો. ભાઈ તારા આટલા કૌભાંડો છે, કૌભાંડો તો કહી રહ્યા છે, એમને મોટો નથી થતો. આ ગરીબોના ખાઈને જાવું છે ક્યાં મિત્રો? પણ આજે હું આપને એક બીજો સંદેશ કહેવા માંગુ છું મિત્રો, કે આપણે સૌએ સર્વ સમાજે, ન માત્ર આ આદિવાસીઓ વિરોધી છે, ભાજપ છે ને ઈ કોઈ પણ ગરીબ આમ આદમીની ઉપર આવવા દે એવી પાર્ટી નથી. આ માત્ર ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તમે જો ઉદ્યોગપતિઓ બેંકોમાંથી લોન લે, પછી મીટિંગ કરે, 50,000 કરોડની લોન લે, પછી એમ કે સાહેબ હવે મારે લોન ભરવાના રૂપિયા નથી, 50,000 રૂપિયા હવે મને કયો, તો 500 કરોડ રૂપિયા ભરીને છૂટી જાય. તમે વિચાર કરો, આ હદે થાય છે. આજે મને હમણાં નરેશભાઈ કહેતા હતા, મને વારંવાર બાબુભાઈ, મુનિયા સાહેબ, અનિલભાઈ, આ બધા લોકો વારંવાર રજૂઆતો કરતા હોય છે. બાણાભાઈ પણ કહેતા હોય છે, સાહેબ અહીંયા રોજગારી છે નહીં, અહીંયા રોજગારની વ્યવસ્થા ભાજપે કરી નથી. સાચી વાત છે? તો મિત્રો, તમારા મારા સંતાનોને જો રોજગાર ન આપી શકે, તમારા મારા સંતાનોને સારું શિક્ષણ ન આપી શકે, તમારા મારા સંતાનોને સારો રોડ કે બ્રિજ ન આપી શકે, તો આ સરકારને બદલાવા માટે આપણે કોણ રોકે છે? કોઈ તો રોકે છે, નકર તો બદલી જાય. ઈ રોકે છે ઈ કહેવાતા આપણા અંશ મામાઓ રોકે છે, ભાજપમાં છે, આપણા જ જ્ઞાતિ. આજુ બોલું છો.